આ નેનરિયો મારો ઘરવાળો ખબર નહીં કઈ પ્રજાતિનો છે. હું કાલે જ ઓખમાં નાખવાની દવા લાવ્યો તો હું આજે પતીજી છે બરાબર. હું અને કોકે ઓખમાં નાખી છે કે પછી નેની પેપ્સી સમજીને પી ગયું છે એ તપાસ કરવી પડે મારે. અલી એ મમલી મારે સાયકલ લેવી છે કે ને બાપુજી ને. હજી તો દને ઉગ્યો નહીં ને બૂચો મારવાની ચાલુ થઈ જી મારી. અલ્યા ગેલ મદન ની તું શાંતિ રાખ કરીએ છીએ તારી એકો. અલી મમલી હવે આ તારા બાપા એની આખી જિંદગીમાં મને ફૂટી બદમ હરકી વસ્તુ નહીં લઈ આલી બરાબર. તો તને હું તંબુરો લઈ આલી આ કપટી મોણસ. લ્યો કરો વાતો. આના બાપાના કે જુત્યો વેચીને ચણા ખાવાના વધા હતા ને વૈકણી આવીને ઓની પીછવાડી જાયફળ માગે છે. મારે ચોથી લાવું કયો. હું છે થોડું જોલથી બોલજો એટલે અત્યારમાં ઝાટકી નાખું પેલા તો. અને તમે બે શાંતિ રાખો ને યાર. મારે સાયકલ નું કોક કરો. મારે સાયકલ લેવી છે. એક તો આ હવા શેર્યું લોહી પીજ્યું હોબર મારા બેટા. કાલુ આમાં કેવું હોય કે તારા સાયકલ જોવતી હોય ને તો તારા બાઇક માગવું પડે અને જો તારા બાઇક જોવતું હોય ને તો તારા કાર માગવી પડે. આ રીતે વસ્તુ આવે તને ખબર છે? હે એવું હોય? મારા સાયકલ લેવી હોય તો બાઇક માંગવાનું? હા દીકરા, તમે બાપા જોડે બાઇક માગો ને એટલે બાપુ તમને સાયકલ લઈ આલે. એનો મતલબ બાપુજી મારે જો વહુ જોવતી હોય તો એના પેલા મારે હાહુને માગવાની ને. હારું આ તો ગુરુ કંટાળ્યું ને કર્યું. હું આ જો આવે છે ને તમારા જેવા વિચારો એટલે બાપ એવા બેટાને વડ એવા ટેટા એ કહેવત બાકી છે.